નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ બીએલઓ એપને અપડેટ કર્યા બાદ પછી જે નવું ઓપ્શન આવ્યું છે રીવેરીફાઈ લોજિકલ ડિસ્ક્રિપન્સી, તેમાં બીએલઓ મિત્રોએ શું કરવાનું છે, આ ઓપ્શન શું છે, તેમાં કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, તેમજ બીએલઓ અંડરટેકિંગ પ્રમાણપત્ર કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। સૌપ્રથમ મિત્રો બીએલઓ એપને અપડેટ કરો અને ત્યારબાદ તેને ઓપન કરો। ત્યારબાદ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆરઆઈ પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે ભાષા સિલેક્ટ કરવાનું કહેશે, તેમાં તમારી ભાષા સિલેક્ટ કરો। ત્યારબાદ સબમિટ પર ક્લિક આપો। તો મિત્રો આ રીતના અલગ અલગ ઓપ્શન્સ થશે, તેમાંથી રીવેરીફાઈ લોજિકલ એન્ડ ડિસ્ક્રિપન્સી આ ઓપ્શન પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે આ બે રીતના ઓપ્શન આવશે। બે ઓપ્શન છે, એક વ્યૂ લોજિકલ ડિસ્ક્રિપન્સી અને વ્યૂ ડિટેલ। તો સૌપ્રથમ જે ઓપ્શન છે તેના પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનું એક એરર શો થશે, ફાધર નેમ ડઝ નોટ મેચ વિથ ફાધર નેમ ઇન એનરોલ ઓફ 2025। તો મિત્રો આ જે મતદાતા છે તેના ફાધરનું નામ 2025ની યાદી પ્રમાણે મેચ થતું નથી। 2002ની યાદીમાં નામ અલગ છે અને 2025ની યાદીમાં અલગ છે। તે નામમાં અટકમાં જો કદાચ ફેરફાર હોય, પછી ભાઈ કુમાર અથવા અટક આગળ પાછળ હોય અને નામમાં અથવા સ્પેલિંગમાં કોઈ મિસ્ટેક હોય તો આ એરર આવે છે। તો મિત્રો તેમાં અપલોડ પ્રૂફ, તો જે મતદાતા છે તેના પાછળ ફાધરનું નામ આવતું હોય તેવું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। જે 2025ની યાદીમાં નામ છે એવું સેમ હોવું જોઈએ। તો તેમાં તમે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ત્યારબાદ આપના જે 12 માન્ય પુરાવા છે તેમાંથી ગમે તે પુરાવા અપલોડ કરી શકો છો। જો મિત્રો આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડનું ફ્રન્ટ પેજ અહીં અપલોડ કરવાનું રહેશે અને બેક સાઈડ અહીં અપલોડ કરવાની રહેશે। આધાર કાર્ડ મિત્રો ગેલેરીમાંથી અપલોડ કરી શકશો નહીં, તે તમારે લાઈવ ફોટો પાડવાનો રહેશે। એના પછી મિત્રો તમારે નીચે બીજું ઓપ્શન આપેલું છે અપલોડ પ્રૂફ રિલેશનશિપ ગ્રાન્ડપેરેન્ટ। જો મિત્રો તમે દાદા દાદી જોડે મતદાતાનું મેપિંગ કરેલું હશે તો તે ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવાના રહેશે। એના પછી અપલોડ બીએલઓ લેટર, મિત્રો અહીં તમારે બીએલઓ અંડરટેકિંગ પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું રહેશે, પરંતુ એવા મતદાતાના કિસ્સામાં અપલોડ કરવાનું રહેશે કે જેમનું 2002ની અને 2025ની મતદાર યાદીમાં માત્ર નામમાં ખાલી સ્પેલિંગ મિસ્ટેક અથવા અટક કાઢી નાખી છે અથવા લાસ્ટ નેમ મિડલ નેમમાં કંઈ સુધારો હોય તો જ મિત્રો આ ફોર્મ જે છે પ્રમાણપત્ર તે અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। બીએલઓ અંડરટેકિંગ પ્રમાણપત્ર છે તેનો નમૂનો કેવો છે અને તે કેવી રીતે ભરવું તે આપણે જોઈએ। તો મિત્રો આ છે બીએલઓ અંડરટેકિંગ પ્રમાણપત્રનો નમૂનો। તેમાં સૌપ્રથમ મિત્રો આથી પ્રમાણિત કરવામાં આવી છે કે ત્યાં મતદાતાનું પોતાનું નામ લખવાનું રહેશે। ત્યારબાદ મતદાતા પુત્ર છે અથવા પુત્રી તે સિલેક્ટ કરી અને ત્યારબાદ તેના પિતાનું નામ લખવાનું રહેશે। એના પછી મતદાતા જ્યાંનો રહેવાસી હોય તેનું ગામનું નામ, ત્યારબાદ જેમનો એપિક નંબર, તો અહીં મતદાતાના પોતાનો એપિક નંબર લખવાનો રહેશે। ત્યારબાદ જે SIR 2002-2003 દરમિયાન તેમના પિતાનું નામ ખાલી જગ્યા હતું તો 2002ની મતદાર યાદીમાં પિતાનું જે નામ હોય તે લખવાનું રહેશે। જે બાદમાં સંશોધન પછી ખાલી જગ્યા થઈ ગયું, એટલે કે મિત્રો 2025માં જે પિતાનું નામ હોય મતદાર યાદીમાં તે લખવાનું રહેશે। ઉપરાંત સંશોધિત એન્ટ્રી એક જ વ્યક્તિની છે, તેમના SIR 2025માં મેપિંગ અને ભૌતિક ચકાસણી બાદ સાચું હોવાનું જણાવ્યું છે। તેમના EFની વિગતો 2025ની નામવાલી અનુસાર યોગ્ય છે। મતદાતાનું નામ ફાઇનલ રોલમાં જોડવાની ભલામણ કરવામાં આવે છે। ત્યારબાદ બીએલઓનું હસ્તાક્ષર એટલે કે બીએલઓની અહીં સહી કરવાની રહેશે। તો મિત્રો આ રીતે તમારે બીએલઓ અંડરટેકિંગ જે પ્રમાણપત્ર છે તે ભરી અને બીએલઓ એપમાં અપલોડ કરવાનું રહેશે। મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો। અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।